हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 12 चैप्टर नंबर 3 GEE કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ જેના પર આધારિત એનસીઈઆરટીમાં બહુ જ ઓછું ડિસ્ક્રિપ્શન આપ્યું છે પાવર અને વિદ્યુત ઉર્જા ઓકે। તો ધોરણ 10 માં પણ આવો ટોપિક તમે ભણતા આવ્યા છો લોઅર સ્ટાન્ડર્ડથી અને આના 20 ક્વેશ્ચન તમને जेडब्ल्यू અને નીટમાં ભૂતકાળમાં પૂછાયેલા છે સિમ્પલ કેલ્ક્યુલેશન બેઝ। તો વિદ્યુત પાવર અને વિદ્યુત પાવર ટોપિક જોઈએ અને એને કોરસ્પોન્ડિંગ આપણે ઉર્જાના સૂત્રો મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, તમને પાવરનો બેઝિક મિકેનિકલ પાવરનો ફોર્મ્યુલા યાદ છે, એકમ સમયમાં થતું કાર્ય ઓકે। તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ, થોડા ફોર્મ્યુલા લઈએ, ત્યારબાદ એના દાખલા મેળવીએ। તો W/T પાવર P = W/T। પાવરને ગુજરાતીમાં કાર્ય ત્વરા તરીકે પણ ઓળખવામાં આવે છે, એકમ સમયમાં થતું કાર્ય અથવા ઉર્જા। તો તમને ખ્યાલ છે કે W શું છે? કાર્ય, T છે સમય અને P છે પાવર। તો W ની વેલ્યુ મૂકીએ Q * V V એટલે પોટેન્શિયલ ડિફરન્સ અને Q જેટલો વિદ્યુત ભાર। તો કોઈ વાહક તારમાંથી Q જેટલા કુલમનો વિદ્યુત ભાર પસાર કરવામાં આવે તો W = QV અને T as it is। ચલો Q/T એટલે શું થશે? I। ચેપ્ટર નંબર 3 માં જ આપણે આ સૂત્ર ભણેલા Q = IT પરથી। તો Q/T શું થશે? વિદ્યુત પ્રવાહ I અને પાવર P = પ્રવાહ I * વોલ્ટેજ V or પોટેન્શિયલ ડિફરન્સ V। તો Q છે એ T સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો છે, શબ્દોમાં પણ તમે નોટ ડાઉન કરી શકો। આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આવ્યું, પાવર = વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, એકમ થયો એમ્પિયર * વોલ્ટ, that is equal to 1 watt 1 ampere * વોલ્ટ ઓકે। આ બંને એનો એકમ થયો, સ્ટાન્ડર્ડ એકમ છે। એકમો ઘણા બધા છે, એના બધા જ એકમો વિશે આપણે આ લેક્ચરમાં સંપૂર્ણ ડિટેલ તમને હું આપી દઈશ, જે તમને બહુ હેલ્પફુલ બનશે। ધ્યાનથી આગળ જોતા રહેજો। ઓહમનો નિયમ વાપરી આ સમીકરણમાં P = VI માં તો એના વિવિધ સ્વરૂપો મળશે। P = I²R બરાબર, દરેક વખતે V = IR માં વેલ્યુ મૂકવાની, P ની કિંમત મૂકી IR, તો P = I²R। ચલો ક્યારે વાપરવું? બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે વાપરવું એની ચર્ચા કરીએ હમણાં। P = V²R। આમાં I ની કિંમત V/R મૂકો, I ની કિંમત કેટલી મૂકો? V/R। તો V²R ક્યારે વાપરવું? ઇમ્પોર્ટન્ટ। ચલો P = VI, P = I²R, P = V²/R। તો લોસ એટલે વ્યય બરાબર। તમને ખ્યાલ છે, જો આ વાહક તાપમાંથી I જેટલા મૂલ્યનો પ્રવાહ T જેટલા સમય માટે R અવરોધના વાહકમાંથી પસાર કરીએ તો ઉદ્ભવતી જે ઉષ્મા ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, એ શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઉર્જામાં, અને એનું સૂત્ર છે I²RT ઓકે। એ પણ લઈએ છે। તો આ બધા લોસીસ બતાવે છે, જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો P = I²R વાપરવું, પોટેન્શિયલ ડિફરન્સ સમાન હોય તો P = V²/R વાપરવું। તો અલગ સૂત્રો થયા। પાવરનું મિકેનિકલ પાવરનું ફોર્મ્યુલા તમને ખબર હતી, એના પરથી વિદ્યુત પાવરનું સૂત્ર લાયા V * I અને એના વિવિધ ફોર્મેટ લાયા। તો આ છે ઇલેક્ટ્રિકલ પાવર, આ છે મિકેનિકલ પાવર ઓકે। તો આ તમને એકદમ ફંડામેન્ટલ ક્લિયર છે, એના એકમો પણ જોઈ લીધા, ક્યારે વાપરવું એ પણ સમજણ મેળવી લીધી। દાખલાઓ આપણે એમ ગણીશું તો વધારે તમારે ડાઉટ્સ જે હશે એ ક્લિયર થઈ જશે ઓકે। અને ખાસ ધ્યાન રાખજો, એનસીઈઆરટી એ આ ટાઈપના ક્વેશ્ચન્સ આપ્યા નથી, કારણ કે લોઅર સ્ટાન્ડર્ડમાં 9th અને 10th માં તમને આનો ભરપૂર ઉપયોગ બેઝ આપેલું છે, જેથી કરી તમને થોડું રિકોલ કરાવી દઉં। તો P = I²R, V²/R અને VI, આ ત્રણ સૂત્રો તમારા ધ્યાનમાં હોવા જોઈએ। વોલ્ટેજ અચળ, પ્રવાહ અચળ હોય ત્યારે વાપરી શકાય ઓકે। નેક્સ્ટ આપણે જોઈએ તો કિલોવોટ અવર। હવે ધ્યાનથી જુઓ, મેં અવરને થોડું છૂટો લખ્યો છે। ઘણી વખત આ ક્વેશ્ચન્સ બોર્ડની એક્ઝામ માટે હોટ ફેવરેટ છે। કિલોવોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? વિદ્યાર્થી મિત્રો વોટ જોઈને પાવર લખે છે, પણ પાવર નહીં, એ ઉર્જાનો એકમ છે। તો પહેલું આપણે નોટ ડાઉન કરીએ, કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે। કેવી રીતે હું સાબિત કરાવું છું? એની વેલ્યુનો ઉપયોગ તમે ન્યુક્લિયસ, મોડર્ન ફિઝિક્સ અને એટમિક ફિઝિક્સ એમાં કરેલો છે। કિલોવોટ અવર ઘણી વાર દાખલા
પાવરનો એકમ શું થયો વોટ, જેને w વડે રિપ્રેઝન્ટ થાય જેમ્સ વોટની યાદમાં. ઓકે, ચલો વરાળ યંત્રના શોધક હતા. હવે તમને સિમ્પલ વસ્તુ બતાવો. આ પાવરનો એકમ થયો વોટ ઇન્ટુ કિલોવોટ ઇન્ટુ અવર. પાવરનો એકમ નથી, એ ઊર્જાનો છે. ચલો અહીંયાથી તમે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો. વોટ ઇન્ટુ ટાઈમ એટલે સેકન્ડ, તો વોટ ઇન્ટુ સેકન્ડ એટલે શું થયું 1 જૂલ. તો આપણે લખીએ કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ, કિલો એટલે 10 ની 3, ચલો વોટ એટલે જૂલ પર સેકન્ડ કહેવાય. વોટ એટલે શું કહેવાય જૂલ પર સેકન્ડ કહેવાય. ઓકે, તો આનો ત્રીજો એક એકમ આપણે લખી દઈએ જૂલ પર સેકન્ડ, જે તમને વધારે ક્લિયર કરાવે. 1 વોટ 1 જૂલ પર સેકન્ડ અને 1 એમ્પિયર ઇન્ટુ વોલ્ટ, તો જૂલ પર સેકન્ડ. અને આ અવરની સેકન્ડ કેટલી, અવરની સેકન્ડ કેટલી 3600. પતી ગયું. સેકન્ડ કેન્સલ, તો શું વધ્યું 3.6 * 10⁶ જૂલ. આ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, ઘણા છોકરાઓને યાદ હશે, પણ આજે મેં ડેરિવેશન પણ તમને બતાવ્યું. મારા બેઝિક થિયરી લેક્ચરમાં પણ તમને 1 કિલોવોટ અવરનું મેં આ સોલ્યુશન્સ ડિટેલ પૂર્વક બતાવ્યું છે. તો અહીંયાથી પ્રૂફ થયું કે 1 કિલોવોટ અવર એ ઊર્જાનો એકમ છે. આને વિદ્યાર્થી મિત્રો આપણે 1 યુનિટ થી ઓળખીએ છીએ. જે ઘરે લાઇટ બિલ આવે છે બરાબર, જેને આપણે અત્યારે ગુજરાતીમાં કોપી કરીએ 1 યુનિટ એટલે કેટલા જૂલ એનર્જી 3.6 * 10⁶ જૂલ. અત્યારે તમને ખ્યાલ હશે કે જીઈબી જે યુનિટનો ચાર્જ લે છે 6 કે 7 રૂપિયા હોય છે બરાબર, 1 યુનિટના. તો 1 યુનિટ એટલે કેટલી એક્ચ્યુઅલી ઊર્જા આપણે ખર્ચીએ છીએ 3.6 * 10⁶ જૂલ જેટલી. ઓકે, ચલો તો આ 1 કિલોવોટ અવરનો મતલબ થયો. આના પરથી એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન તમને બહુ પહેલા જ્યારે ક્વેશ્ચન્સ શોર્ટ ઇન્સમાં પૂછાય એ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયાથી ક્લિયર થઈ જાય કે ઘરે આવતું જે ઇલેક્ટ્રિસિટીનું બિલ છે એ શેનું માપન કરે, તો ઇલેક્ટ્રિસિટી બિલ શાનું માપન કરે છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો તમને ઓપ્શનમાં આપે પ્રવાહ, વોલ્ટેજ, પાવર કે ઉર્જા. તો સ્ટાન્ડર્ડ આન્સર આવે, એનો આન્સર શું છે તમે અહીંયાથી સમજી શકો કે ઘરે આવતું લાઇટ બિલ એ યુનિટમાં મપાય છે અને યુનિટ કોને કોરસ્પોન્ડિંગ એકમ છે ઉર્જા. તો લાઇટ બિલમાં જે વ્યક્તિ મેઝર કરી આપે છે એ શું છે ઉર્જા. તો જવાબ શું આવશે ઉર્જા. ઇલેક્ટ્રિસિટી બિલ એ ઉર્જાનું માપન કરે છે, નહીં કે વિદ્યુત પ્રવાહ, નહીં વોલ્ટેજ, નહીં પાવર કે નહીં બીજી કોઈ ભૌતિક રાશિ, એ ઉર્જાનું માપન કરે છે. તો અહીંયા આપણે પાવર, વિદ્યુત પાવર વિશે અભ્યાસ કર્યો. આ કયો પાવર છે વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર. ઓકે, ચલો આગળ આપણે ચર્ચા કરવાની છે ઉર્જા. તો બેઝિકલી તમને ખબર છે આ જેટલો પ્રવાહ આ જેટલા અવરોધક તારમાંથી પસાર થાય તો ઉષ્મા ઉર્જા એ વ્યય પામે. તો વિદ્યુત ઉર્જામાંથી શેમાં કન્વર્ટ થાય છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. તો એને આપણે અંગ્રેજીમાં હીટ કહીએ છીએ, હીટ લોસ બરાબર, ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે. તો તમને ખ્યાલ હશે કે જો વાયરમાંથી અમુક સમય વધારે સમય સુધી જો વિદ્યુત પ્રવાહનું વહન કરાવી દેવામાં આવે તો વાયર ગરમ થાય છે. એ બેઝિકલી આ લોજિકના લીધે ગરમ થાય છે, કારણ કે વિદ્યુત ઉર્જાનું એ વખતે સપ્લાયમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ એનું શેમાં રૂપાંતર થાય છે ઉષ્મા ઉર્જામાં. તમને ખ્યાલ હશે તો પહેલાના જે બલ્બ હતા જે ફિલામેન્ટ વાળા એ ઓછો પ્રકાશ અને વધુ ઉષ્મા આપતા હતા, જ્યારે એલઈડી એની કમ્પેરમાં એક્ઝેક્ટલી ઓપોઝિટ એનું વર્કિંગ છે. એ વધારે પ્રકાશ આપે છે અને ઓછી ઉષ્મામાં રૂપાંતર કરે. તો જેવી આપણી ટેકનોલોજી વધતી ગઈ, આપણી નેસેસિટી વધતી ગઈ, એ પ્રમાણે આપણને ટેકનોલોજીએ આપણને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને આપ્યા છે. ઓકે, તો વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે ઉષ્મા ઉર્જા. તો હીટ એનર્જીનું ફોર્મ્યુલા શું થશે, તો આપણે અહીંયાથી સિમ્પલ બનાવી શકીએ 3 ફોર્મેટમાં બરાબર. H = I2RT મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. T જેટલા સમયમાં આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો વિદ્યુતનું કેટલા અંશે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, તો H = I2RT સ્ટાન્ડર્ડ 10th નું ફોર્મ્યુલા. और H = V2/R × T. ओके, और H નું ત્રીજું ફોર્મ્યુલા થયું VIT. और ત્રણે ફોર્મ્યુલા તમે પાવરના યાદ રાખો તો ઈઝીલી યાદ રહે, કારણ કે પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય બી લખાય. તો આ એના ફોર્મેટમાં લખ્યું છે, જ્યાં H છે એ ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. ઓકે, ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. તો આપણને ઉર્જાના સૂત્રો થાય વિવિધ ફોર્મેટમાં.
વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે સિમ્પલ સમજી શકો ટેકનિક. પછી ઘણી વખત સ્ટાન્ડર્ડ તમે મોટરને એ બધું યુઝ કરો તો એમાં પાવરનો એકમ છે હોર્સ પાવર. તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ. હવે જે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે એ પણ તમને યાદ હોવા જોઈએ. ક્યાંક એવો ક્વેશ્ચન હોય કે જ્યાં તમારે કન્વર્ટ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 6 સૂત્રો ભણ્યા, 6 માંથી 3 જ યાદ રાખવાના છે. વિદ્યુતીય પાવરના 3 યાદ રાખો, એને કોરસ્પોન્ડિંગ તમે વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરતી વખતે આ સિમ્બલ તમે યાદ રાખી શકો. બીજી આપણે પાવર આધારિત માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો હું તમને સિમ્પલ એક ટેકનિક બતાવું છું જે ફોર્મ્યુલા એનસીઈઆરટી માં આપ્યું નથી પણ તમને કોમ્પિટિટિવ દરમિયાન બહુ કામમાં આવે. તો બલ્બ હોય, બલ્બ એટલે પાવરને શ્રેણી જોડાણમાં હોય અને સમાંતર જોડાણમાં હોય. બરાબર, એટલે બલ્બ હોય તો બલ્બને ફિલામેન્ટ હોય, ફિલામેન્ટ હોય તો એને અવરોધ હોય. બરાબર, એ અવરોધ માટે આપણે જોઈએ તો પાવરને શ્રેણી જોડાણ હોય અને સમાંતર જોડાણ. બરાબર, તો પાવરનું સમાંતર જોડાણ. પાવર શ્રેણી અને સમાંતરમાં જોડેલા હોય તો ફોર્મ્યુલા કેવા બને છે? તો પાવર ઇન સિરીઝ કનેક્ટેડ. બે પાવર એટલે બે બલ્બની વાત કરતો હો તો ડાયરેક્ટ ફોર્મ્યુલા આવે S એટલે સિરીઝનું છે P1 P2 P1 P2. કેપેસિટર જેવું આવે. અને પાવરનું પેરેલલ કોમ્બિનેશન વિચારતો હો સમાંતર તો ડાયરેક્ટ એડિશન આવે P1 P2. ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો કેપેસિટરના આવા ફોર્મ્યુલા તમે ભણી ગયા છો. ડાયરેક્ટ તમે યાદ રાખી શકો. હવે આનાથી એક આખું મોટું ટેબલ આપણે તૈયાર કરીએ જેથી કરીને તમને કોઈ દિવસ કન્ફ્યુઝન રહે નહીં. હું તમને અગાઉ પણ મેં ક્યાંક બતાવ્યું છે, ફરી એક વખત રિપીટ કરાવી દઉં છું. અવરોધ, પાવર, કેપેસિટર અને ઇન્ડક્ટર. ઇન્ડક્ટર નામની ભૌતિક રાશિ તમને છઠ્ઠા પ્રકરણમાં પહેલીવાર ભણશો. બરાબર, જે જૂની આપણી ટ્યુબલાઇટ આવતી હતી જો તમે જોઈ હોય એલઈડી પહેલાની ટ્યુબલાઇટ આવતી હતી તો એમાં ચોક હતું. તો ચોકમાં એક તમે ઓપન કરો એને ખરાબ થઈ ગઈ હોય અને એ ચોકને તમે ટ્યુબલાઇટને ઓપન કરો તો એમાંથી એક કોઇલ ગુજરું બહાર આવે. બરાબર, એ બીજું કંઈ નથી પણ ઇન્ડક્ટન્સ છે. તો સર્કિટ એલિમેન્ટના મેઇન 3 ઘટકો અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો અવરોધ અને કેપેસિટરનો અભ્યાસ તમે પ્રકરણ 2 અને 3 માં કર્યો. હવે ઇન્ડક્ટરનો અભ્યાસ તમે કર્યા બાદ તમને આઈડિયા આવશે કે પાવરનું આ શ્રેણી સમાંતર જોડાણ છે અને જેને બધો જ અભ્યાસ કરેલો છે એને ઓલરેડી ખ્યાલ હશે કે ઇન્ડક્ટન્સ. ઓકે, તો હું તમને એક આખું સિમ્પલ ટેબલ બનાવી આપું છું જેની મદદથી તમને ઇઝીલી યાદ રહેશે. અવરોધ, ઇન્ડક્ટન્સ, પાવર અને કેપેસિટર ના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્રો. માત્ર 2 અવરોધ હોય, માત્ર 2 ઇન્ડક્ટન્સ હોય, માત્ર 2 પાવર ધરાવતા બલ્બ હોય અને 2 પાવર એટલે રેટિંગ એનું અને કેપેસિટન્સ વાળા 2 કેપેસિટર હોય. તો એનું શ્રેણી જોડાણ અને એનું સમાંતર જોડાણ ના કોરસ્પોન્ડિંગ સૂત્રો હું તમને બતાવું છું. શ્રેણીમાં આવશે R1 R2 તો અહીંયા આવશે L1 L2, અહીંયા R1 R2 R1 R2, અહીંયા આવે L1 L2 L1 L2, અહીંયા આવશે P1 P2 P1 P2 અને અહીંયા આવશે P1 P2, અહીંયા આવે C1 C2, અહીંયા આવશે C1 C2 C1 C2. તો કેવી રીતે તમે યાદ રાખી શકો? તો R જેવું ઇન્ડક્ટરનું છે અને પાવર જેવું કેપેસિટરનું છે. ઓકે, તો એ રીતે તમે શ્રેણી અને સમાંતરના ફંડામેન્ટલ સૂત્રો પણ તમે ઇઝીલીથી માઇન્ડમાં સ્ટોર કરી શકો. ક્વેશ્ચન જોઈએ થિયરી બેઝ. ચલો, બહુ અગત્યના ક્વેશ્ચન છે. બધા તમને પ્રી મેડિકલ ટેસ્ટ એટલે કે પહેલાની અત્યારે નીટ છે એના અમુક એક્ઝામમાં પૂછેલા ક્વેશ્ચન્સ પાવર બેઝ આપણે સોલ્વ કરીએ. બહુ કામના છે અને ફંડામેન્ટલ જે જૂના જે અવરોધનું શ્રેણી સમાંતર પણ આમાં ઉપયોગમાં આવશે. અહીંયા જેમ આપણે ડિસ્કશન કરી કે પાવર એટલે પાવરનું શ્રેણી સમાંતર જોડાણનો મતલબ મેં તમને હમણાં જ કીધું કે બલ્બ છે એનું રેટિંગ છે અને બલ્બને જો શ્રેણી સમાંતરમાં જોડે તો એનો કુલ પાવર તમને પૂછે તો કોરસ્પોન્ડિંગ પાવરનો ફોર્મ્યુલા વાપરવું પડે. તો એમાંનો એક ક્વેશ્ચન પ્રી મેડિકલ ટેસ્ટ 2004 માં પૂછાયેલો જેની ડેટા પ્રમાણે છે કે 60 વોટના બલ્બને 3 સમાન મૂલ્યના 60 વોટના બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ છે અને 200 વોલ્ટ લાગુ પાડવામાં આવે છે. તો દરેક ગોળામાં ખર્ચાતો પાવર કેટલો? દરેક ગોળામાં ખર્ચાતો પાવર શ્રેણીમાં છે ને બલ્બને શેમાં જોડે? શ્રેણીમાં. તો બલ્બને શ્રેણીમાં જોડતા પાવર P સિરીઝ નું ફોર્મ્યુલા એપ્લાય થાય. P
P1 P2 upon P1 plus P2 પણ એવા કેટલા છે 3 છે તો ડાયરેક્ટ આપણને ખબર છે ત્રણેયનું મૂલ્ય સરખું છે 60 વોટ જેટલું તો ત્રણેયનું મૂલ્ય સરખું હોય તો આપણે શું લોજિક વાપર્યું છે P upon n તો P upon n વાપરીએ P છે 60 વોટ અને n છે 3 તો એવા ત્રણ બલ્બ તો 3 દુ 6 એટલે 20 વોટ આન્સર આવશે વેરી સિમ્પલ ક્વેશ્ચન પણ એ વખતે તમને આ ફોર્મ્યુલાનું જે લિસ્ટ છે યાદ હોવું જોઈએ અને જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11 ને પણ સાથે કરતા હો ખાસ કરીને જે પ્યોરલી જીનીટ ને ફોકસ કરે છે એ લોકો માટે કહું અવરોધ ઇન્ડક્ટર પાવર અને કેપેસિટર એ તમને 12th રિલેટેડ ભૌતિક રાશિ છે આમાં તમે મર્જ કરી શકો સ્પ્રિંગોનું શ્રેણી અને સમાંતર જોડાણ ઓકે તો એ વખતે અને ત્યાં હીટિંગના શ્રેણી અને સમાંતર જોડાણ રેરલી પૂછાય છે પણ આને કોરસ્પોન્ડિંગ તમને એ પણ યાદ રહી જશે ઓકે તો આ પ્યોરલી 12th ઓરિએન્ટેડ છે 12th સ્ટાન્ડર્ડમાં આટલા ફોર્મ્યુલા બેઝ તમને ક્વેશ્ચન પૂછી શકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે અગેન પીએમટી 2004 માં પૂછાયેલો કે ઘર વપરાશ માટે આપણું સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે ઇન્ડિયામાં આપણને જે ઘરે એસી સપ્લાય આવે છે અલ્ટરનેટિંગ કરંટ ઉલટસુલટ પ્રવાહીનું મૂલ્ય છે 220 વોલ્ટ એ જ મૂલ્ય અમેરિકામાં છે 110 વોલ્ટ એના એડવાન્ટેજ બી છે ડિસએડવાન્ટેજ બી છે એવું કંઈ છે નહીં કે અહીંયા 220 છે ત્યાં 110 કેમ તો એની ડિટેલમાં અભ્યાસ કોઈ વખત સમય હશે તો આપણે કરીશું ચલો તો ભારતમાં 60 વોલ્ટ બલ્બનો અવરોધ R છે ભારતમાં 220 વોલ્ટ સપ્લાય આવે છે અને 60 વોલ્ટ બલ્બ આપણે વાપરીએ તો એનો અવરોધ R છે અને યુએસએ માં 60 વોલ્ટનો અવરોધ કેટલો હોય બરાબર તો સિમ્પલ આપણને ખબર છે કે પાવર P નું ફોર્મ્યુલા વોલ્ટેજના સંદર્ભમાં v2/r છે v2/r છે હવે ઇન્ડિયા માટે જોઈએ તો અવરોધ R બોલે છે અને એ વખતે વોલ્ટેજ કેટલો છે 220 વોલ્ટ તો પાવર ફોર ઇન્ડિયા માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 220 220 ડિવાઇડ બાય r કેવી રીતે અમેરિકા માટે કરીએ તો યુએસએ માટે કેટલો થશે 110 110 ડિવાઇડ બાય r ડેશ એ મારે r ડેશ નું મૂલ્ય શોધવું છે બરાબર તો હવે આપણને ક્લિયરલી આઈડિયા આવશે કે આપણે એનો રેશિયો લઈશું મને ખ્યાલ આવશે તમે જો આમાં i2r સોરી v2/r છે અને અહીંયા પણ શું છે v2/r તો તમે આ બેને કમ્પેરીઝન કરશો તો અહીંયા 110 નો આ ડબલ જવાબ છે અને અહીંયા 110 નો આ ડબલ એટલે r ડેશ કેટલો આવશે આ સમીકરણ પરથી r/4 એટલે અહીંયા માનો કે 60 વોલ્ટના બલ્બનો અવરોધ 60 વોલ્ટના બલ્બનો અવરોધ 20 ઓહ્મ છે કેટલો છે 20 ઓહ્મ ઇન્ડિયામાં તો એ બલ્બને આપણે જો અમેરિકામાં લઈ જઈશું તો એ સપ્લાય એ પ્રમાણે છે એનો અવરોધ કેટલો થઈ જશે 20/4 5 ઓહ્મ કેટલો થઈ જશે 5 ઓહ્મ તો આ એનું કેલ્ક્યુલેશન છે આ બે સમીકરણ પરથી આપણે આવું લખી શકીએ કે r dash = r/4 ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ જે પીએમટી 2007 માં પૂછાયેલો છે ખાસ જે નીટમાં ક્વેશ્ચન્સ પૂછાય છે એમાં આ રિસેન્ટલી 18-19 ના પેપરમાં પણ તમને ફ્યુઝ જે 10મા ધોરણનો ક્વેશ્ચન છે બરાબર ફ્યુઝનું આખું ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ 10th સ્ટાન્ડર્ડમાં આપ્યું તો એવો એક થિયોરેટિકલ ક્વેશ્ચન પણ તમને નીટે પૂછેલો છે તો ખાસ આ પીએમટી 2007 નો સવાલ આપણે જોઈએ અને એનું સોલ્યુશન 5 એમ્પિયર ફ્યુઝ વાયર મહત્તમ 1 વોટ જેટલો પાવર સહન કરી શકે તો ફ્યુઝ વાયરનો અવરોધ કેટલો તો આપણને અહીંયા કરંટ આપ્યો છે અને અહીંયા વોટ આપ્યો પાવર તો કરંટ રિલેટેડ પાવરનો ફોર્મ્યુલા વાપરીને આપણે સિમ્પલી વેલ્યુ મૂકીને આન્સર લઈ શકીશું તો અવરોધ R = શું કહ્યું P/I². ચલો અવરોધ R ની કિંમત મૂકતા અવરોધની કિંમત શોધવા P છે 1 વોટ 1 / 5 * 525 તો 0.04 ઓહ્મ તો આપણને અવરોધનું મૂલ્ય મળશે બરાબર તો સિમ્પલ કેલ્ક્યુલેશન બે સવાલ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આજનો લાસ્ટ ક્વેશ્ચન પીએમટી 2007 માં આ સર્કિટ આપેલી છે 18 વોલ્ટ અને રિમેનિંગ અવરોધો આપેલા છે પરિપથમાં કુલ પાવરનો વ્યય તો પાવરનો વ્યય શોધવો હોય તો આપણને ખબર છે પાવર વ્યયનું ફોર્મ્યુલા કરંટ અને વોલ્ટેજના સંદર્ભમાં અહીં વોલ્ટેજનો ઉલ્લેખ કરેલો છે તો પાવરનો વ્યય પાવર લોસ જેને કહેવાય that is equal to v²/r આ કેવો લેવું પડશે સમતુલ્ય r સમતુલ્ય તમને શોધતા આવડે છે 6 અને 3 નું સમાંતર 6 અને 3 નું સમાંતર એ 4 ઓહ્મના અવરોધ જોડે શ્રેણીમાં આવશે તો 6 અને 3 નું સમાંતર વિદ્યાર્થી મિત્રો કેટલું જોવા મળશે 6 * 18 = 6 * 3 = 9 એટલે 18 / 9 એટલે 2 ઓહ્મ 2
v નો સ્ક્વેર એટલે 18 ગુણ્યા 18 ઓકે તો પાવર લોસ આપણને કેટલા વોટ મળે છે ચેક કરીએ 4 ને 6 અને આ 18 ગુણ્યા